નમસ્કાર દર્શક મિત્રો, બિહારમાં આજે ખૂબ મોટો દિવસ છે. વિધાનસભાની 2025ની ચૂંટણીઓના પરિણામ આવ્યા. 243 બેઠકો પર હાલમાં તો મતગણતરી ચાલુ છે, પરંતુ જે રૂઝાનો સામે આવ્યા છે તેમાં એનડીએ બમ્પર જીત તરફ આગળ વધી રહ્યું છે. વાત કરીએ એનડીએના ઘટક દળોની, તો ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. એની પાસે હાલમાં 95 સીટો છે, એલજેપી પાસે 19 સીટો છે, નીતિશ કુમારની જેડીયુ પાસે 82 સીટો છે, હિન્દુસ્તાન અવામી મોરચા પાસે 5 સીટો છે અને રાષ્ટ્રીય લોક મોરચો જે ઉપેન્દ્ર કુશવાહાનો છે તેમની પાસે 4 સીટો. એમ એનડીએ પાસે 205 બેઠકો પર હાલમાં તેના ઉમેદવારો લીડ કરી રહ્યા છે અને ખૂબ બમ્પર જીત તરફ આગળ વધી રહ્યા છે. તો હવે પ્રશ્ન અહીંયા એ થશે કે શું ભારતીય જનતા પાર્ટી બિહારમાં નીતિશ કુમારને ફરી એક વખત સીએમ તરીકે પ્રોજેક્ટ કરશે કે કેમ? કેમ કે અગાઉ આપણે જોયું છે ઘણા રાજ્યોમાં, જેમ કે મહારાષ્ટ્રમાં બમ્પર જીત પ્રાપ્ત થઈ એનડીએને, તો એકનાથ શિંદેને જે છે સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા અને આ પછી હવે બીજેપીએ પોતાના જ મુખ્યમંત્રી બેસાડ્યા, દેવેન્દ્ર ફડણવીસ, તેમને બેસાડવામાં આવ્યા છે. વાત કરીએ આ રીતે જે અન્ય જે ઘટક દળો જે હોય છે તેમના ચહેરાઓને હટાવે છે બીજેપી અને આ પછી પોતાના ચહેરાને સીએમની ખુરશી પર બીજેપી બેસાડતી હોય છે. તો હવે સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન એ છે કે શું નીતિશને કન્ટિન્યુ કરશે? કેમ કે બીજેપીની 95, એલજેપીની 19, હમની 5 ને રાષ્ટ્રીય લોક મોરચાની 4 સીટો સાથે જે મેજિક ફિગર જે છે બિહારની વિધાનસભામાં 122નો, તે બીજેપી એના ઘટક દળો સાથે નીતિશ કુમાર સિવાય જ પાર કરી શકે છે અને 123 થઈ જાય છે. આમ જે છે અમિત શાહ કહેતા હતા કે અમે 160 પ્લસ સીટો પ્રાપ્ત કરીશું, પરંતુ આજે જે રિઝલ્ટ આવ્યા તેમાં તો ખૂબ બમ્પર જીત તરફ એનડીએ આગળ વધી રહ્યું છે. પરંતુ હવે સંભાવના એ બતાવવામાં આવી રહી છે કે શું બીજેપી નીતિશ કુમાર વગર સરકાર બનાવશે કે કેમ? આપને જણાવી દઈએ કે અગાઉ જ્યારે અમિત શાહે 29 ઓક્ટોબરના રોજ સ્પષ્ટ કર્યું હતું કે બિહારમાં નીતિશ કુમાર, એટલે કે બિહારમાં એમણે નીતિશ કુમારનું નામ નહોતું લીધું, પરંતુ તેમણે કહ્યું હતું કે બિહારમાં મુખ્યમંત્રીના પદની જે ખુરશી છે તેની માટે કોઈ વેકેન્સી નથી અને દિલ્હીમાં વડાપ્રધાનના પદની જે ખુરશી છે તેની માટે કોઈ વેકેન્સી નથી. આમ એમણે ગર્ભિત સંકેત તો આપેલો જ છે કે નીતિશ કુમાર જ કન્ટિન્યુ રહેશે સીએમ પદે. પરંતુ આજે જે રિઝલ્ટ આવ્યા છે તેના પછી બીજેપી બિહારમાં નવા સમીકરણો બનાવી શકે છે. હવે નજર કરીએ કે એ સમીકરણો પર, તો એમાં એવું છે કે બીજેપીને જે રીતે બમ્પર જીત હાંસિલ થઈ છે તે રીતે બીજેપી જે ગૃહ વિભાગ છે, નાણાં મંત્રાલય છે, સ્વાસ્થ્ય છે, ઇવન અન્ય જે મહત્વના વિભાગો જે છે તે બીજેપી પોતાના હસ્તગત લઈ શકે છે. આ ઉપરાંત જે છે નીતિશનું કદ કદાચ ઘટાડવામાં આવી શકે છે, કારણ કે બીજેપીને આટલી જે મોટી જીત હાંસલ થઈ છે અને હવે નીતિશની જરૂર નહીં રહે સરકાર રચવામાં. પરંતુ બીજેપીની એક ચેલેન્જ એ છે કે સીમાંચલ હોય, મગધ હોય, શાહબાદ હોય, મિથિલાંચલ, કોસી હોય કે અંગદેશ હોય, બિહારના આ તમામ એટલે કે 5 રિજનમાં પેન બિહાર બીજેપી પાસે કોઈ નેતા નથી અને તેના કારણે જ હંમેશાથી બીજેપીએ નીતિશ કુમાર પર આધાર રાખવો પડ્યો છે. તો હવે જોવાનું એ છે કે બીજેપી આજે જે તાકાતવર બનીને ઉભરી છે બિહારમાં, તો નીતિશ કુમાર સીએમ પદે કન્ટિન્યુ કરશે કે કેમ, તે હવે પ્રશ્ન જોવાનો રહેશે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.